સર્વે મહેમાનોનો માતુશ્રી ઝવેરબહેન પોપટલાલ મૂર્તિ ગણા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત. મહેમાનોને માન દલ ભરીને દીધેલ નહીં તો મંદિર નહીં પણ માન એમ હાથો હોરઠીઓ ભળે એ પરંપરા અને એમાંય આ સમાજની પરંપરા એ પરંપરાને આધીન પૂજ્ય પિતાશ્રી ગણા પોપટલાલ મૂર્તિભાઈ નો જીવતા જગતિયાનો આવો રૂડો અવસર અરવિંદભાઈ પોપટલાલ મૂર્તિ ગડા, રાજુભાઈ પોપટલાલ મૂર્તિભાઈ ગડા, પૌત્રો ચિરંજીવીભાઈ રીધમ, ધ્રુવ, કુશ, દોહિત્રા ભાઈ પ્રિન્સ, બેન રૂપા, કોમલ અને તમામ ગડા પરિવાર આજે આવો રૂડો અવસર કરી રહ્યો છે. પિતૃવંદના નો કાર્યક્રમ પિતૃવંદના માટે ઋણ ચૂકવવા માટે ઋણ ચૂકવી શકાય નહીં માવતરનો, પણ છતાંય એનો નજીવો પ્રયત્ન કહી શકીએ એવો રૂડો પ્રયત્ન આ પરિવાર પુત્રોએ આદર્યો છે. તમામ જ્ઞાતિ બંધુઓને રાખી અને આવો રૂડો પ્રસંગ જ્યારે આદર્યો છે અને પ્રસંગમાં આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે એ પરિવાર વતીથી આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. સ્વાગતના શરૂઆતમાં મેં કીધું એ મહેમાનોને માન ધન ભરીને દીધેલ નહીં તો મંદિર નહીં મહાન પણ એમ હાથો હોરઠીઓ ભળે. તમામ જ્ઞાતિજનોને ફરી એકવાર જોરદાર ઉત્સાહથી આ પરિવાર આવકારે છે. ગડા પરિવાર સૌ પ્રથમ આવે હા જોઈ શકું છું. એમનો આનંદનો કોઈ પાર નથી. તે બધાનું એમના વતીથી આપ સૌને બધાને ખૂબ ખૂબ એમના અંતરના તમે જોઈ રહ્યા છો ને એમના ઉપર કેટલો આનંદ છે. આપણે ધારો કે નાના છોકરાઓની બર્થડે પાર્ટી ઉજવીએ પણ આટલી મોટી ઉંમરમાં એમનું જીવિત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે એટલે આપણને કેટલો ખુશીનો આનંદ આવે છે. હું ગડા પરિવાર વતીથી આપ સૌનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જર્ની અને જન્મભૂમિ એ બંને સ્વર્ગથી મહાન છે. શેરડીનો ગોળ એનાથી વધારે મીઠું કંઈ જ નથી અને મા બાપની મીઠો એનાથી બીજો કોઈ સંબંધ નથી. એક વ્યક્તિ પેગમ્બરને પૂછ્યું ભગવાન ખુશ છે, ભગવાન ખુશ ક્યારે થાય છે અને નારાજ ક્યારે થાય છે? ત્યારે પૈગંબરે વ્યક્તિને કહ્યું કે ભગવાન ખુશ થાય છે. હારો માઈક આપો. હેલો હેલો એક વ્યક્તિએ પૈગંબરને પૂછવી તે ખબર પડે ત્યારે એમણે કહ્યું
ભગવાન ખુશ થાય છે. પરંતુ જ્યારે મા બાપને નારાજ કરો ત્યારે ભગવાન ખુશ નથી થતો, નારાજ થાય છે. માટે આપણે મા બાપની સેવા કરો, મા બાપનું આપણને અંતરના આશીર્વાદ લો. એમની જે એક સનાતન સત્ય છે એ અમે હવે અમારા પરિવાર વતીથી તમને કંઈક બે શબ્દ કહી સમજાવીએ. ધન્યવાદ બેન. બહુ ચીજ નથી, ઈશ્વર એના પછી આવે છે, તમારા ભગવાન પણ એના પછી આવે છે. તેનું સ્થાન આપણા શાસ્ત્રોએ, આપણા વેદ પુરાણોએ મા બાપને આપ્યું છે, અને એટલે કદાચ કોઈ ગાયો છે. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં, એ ગણિત છે સો નહીં. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે સંતાન છે તમારી રાહ પર, એ રાહ પરના રાહ પર કંટક થઈ પડશો નહીં. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ભૂતકાળને એમાં એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત સંતાનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો આજના કાર્યક્રમને આગળ ધપાવતા હા એક ગીત જે લેવાનું છે પછી લેવાનું છે. કરીએ ખીલીને ખોખારો દિયો પીરસું મેં કતરી, સજના તોરે આવણે અસાજી સંપત અતરી. ખીલીને ખોખારો કરો અને પીરસું મેં પતરી. અહીંથી મહેમાનોના સ્વાગત માટે સ્વાગત કરે, એ શુભ શરૂઆત કરે. અને પેલા એ પાઘડીઓ આપણે ખેતા દાદા અને વજા દાદાને અર્પણ કરી અને સૌ પ્રથમ 24મી મહાજનના પ્રમુખ શ્રી લક્ષ્મીચંદ પોપટલાલ ચરલા એમના સ્વાગત માટે અરવિંદભાઈ જરા વચ્ચે આવજો, સેન્ટર. હાજી અરવિંદભાઈ. નાનજીભાઈ સામેખિયારી ગામના ઉપસરપંચની પણ સેવા બજાવે છે તેઓ. ભાઈ શ્રી નાનજીભાઈ રાજકીય અને સામાજિક બંને ક્ષેત્રના અગ્રણી છે, એટલે નાનજીભાઈને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. તરફથી ગડા પરિવારના મોભી મુરબી પોપટલાલ મુરજીભાઈ ગડાને નાનજીભાઈ સામખિયારી મહાજન વતીથી પાઘડી પહેરાવી એમનું સ્વાગત કરશે. પોપટ બાપાનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આપણે બધાએ સાલ ઓઢાડીને સ્વાગત કરે છે, એમાં સહભાગી બની જોરદાર તાળીઓથી સ્વાગતમાં સહભાગી બની. મહાજનના પ્રમુખ દામજીભાઈ નોગાભાઈ ગડા, રાજુભાઈને વિનંતી કરો દામજીભાઈનું સ્વાગત કરે પાઘડી પહેરાવીને. અચ્છા રાજુ વચ્ચે વચ્ચે. અનુમોદના 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 અનુમોદના
સામખિયાળી મુંબઈ ભાજપના પ્રમુખ રામજીભાઈ નોકાભાઈ ગળા પોપટલાલ બાપાનું સાલ ઉઠાડી સ્વાગત કરશે. એક્સ્ટ્રા માઇક અહીંયા આપજો અમને. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. પાઘડી પ્રથા સદંતર બંધ છે એટલે સર્વેને વિનંતી કે એનો અહીંયા કને એ ક્રિયા ન થાય, આગ્રહ કરવો નહીં. હા, બરાબર, એનો આગ્રહ કોઈ કરતા નહીં. પાઘડી પ્રથા બંધ હોવાથી જ્ઞાતિજનોને વિનંતી એટલે શરૂ કરી દો પહેલા. એક જ માત્ર સામિખારી મહાજનને છૂટ છે સન્માન કરવા માટે, એટલે ઝવેરબેનનું. કારણ કે સાંજે શું છે, આપણે અહીંયા એવી સિસ્ટમ છે કે સાંજે પછી આપણે કાંઈ પાઘડીની પ્રથા હોતી નથી. એટલા માટે સાંજ માટે નાનજીભાઈ ક્યાં ગયા, કોને બોલાવો ઝવેરબેનના સ્વાગત માટે? હા, મુરઈબેન આથી સાંગણ ગઢાને નમ્ર વિનંતી કે તેઓ સામિખ્યારી મહાજન વતી માતુશ્રી ઝવેરબેન પોપટલાલ ગઢાનું શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરશે. પોપટભાઈ ગઢાના મોટા જમાઈ એવા શ્રી પુનસીભાઈ મેઘજીભાઈ નિસર ગામ ગાણીથર એમને વિનંતી કરીએ કે સ્ટેજ પર પધારે. અરવિંદભાઈને અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. પોપટભાઈના જમાઈ પુનસીભાઈ મેઘજીભાઈ નિસર ગામ ગાણીથર એમના સ્વાગત માટે વિનંતી કરું અરવિંદભાઈને. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર વિજયભાઈ રતનસિંહભાઈ કારિયા ગામ બચ્ચાઉ પોપટભાઈના જમાઈ છે, એમના સ્વાગત માટે ફરીવાર અરવિંદભાઈને વિનંતી કરું. વિજયભાઈ જલ્દીથી. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. હિતેશભાઈ માનસીભાઈ છેડા ગામ ગાગોદર એમના સ્વાગત માટે રાજુભાઈને વિનંતી કરીશ. હિતેશભાઈ છેડા અરવિંદભાઈના જમાઈ છે. અરવિંદભાઈના જમાઈ શ્રી હિતેશભાઈ પોપટલાલ રાજુભાઈ પોપટલાલ એમનું સ્વાગત છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. પોપટલાલ બાપાના ભાણેજ એવા શ્રી નામાબેન રાયસીભાઈ એમના બેન, પહેલા બેનનું નામાબેન રાયસીભાઈ ગોવર, જગદીશભાઈ રાયસીભાઈ, યોગેશભાઈ રાયસીભાઈ નથી, જગદીશભાઈ આવી જાય, મેઘજીભાઈ, હા, નામાબેન અને જગદીશભાઈને વિનંતી કરી તેઓ બંને અહીંયા આવી જાય. એમના સ્વાગત માટે અરવિંદભાઈને વિનંતી કરીશ. અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના અનુમોદના
આવી જાઓ ભાઈ વાહ ભણવા જગદીશભાઈનું સ્વાગત અરવિંદભાઈ કરવા છે. ઉપસ્થિત થાય એમના સ્વાગત માટે વિનંતી કરીશ અરવિંદભાઈને ભાઈ મુરજીભાઈ એમના દોહિત્ર એવા તુલસીભાઈ નિશાળ ગામ ગાણીથર અહીંયા ઉપસ્થિત થાય અરવિંદભાઈ એમનું સ્વાગત કરશે ભાઈ પ્રિન્સ ના સ્વાગત માટે અરવિંદભાઈને વિનંતી કરશે ઓય રિઝર્વ અરવિંદભાઈ ભાઈ પ્રિન્સનું સ્વાગત કરશે પોપટલાલ મુરલીભાઈ એમના મોટા ભાઈ છે જીવરાજભાઈ મુરલીભાઈ ગઢાના સુપુત્રો રમેશભાઈ જીવરાજભાઈ કુંવરજીભાઈ જીવરાજભાઈ પ્રવીણભાઈ જીવરાજભાઈ ગઢા એમનું સ્વાગત અરવિંદભાઈને વિનંતી કરીશ કરશે રમેશભાઈ કુંવરજીભાઈ ને પ્રવીણભાઈ ત્રણેય સ્ટેજની બાજુમાં આવે એમનું સ્વાગત અરવિંદભાઈ કરશે અરવિંદભાઈને વિનંતી સ્વાગત કરે ત્રણેય ભાઈઓનું उसको खींच ले उसको खींच ले आगे 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 ले आगे अब कमेंट करें आवाज मत कर एक मिनट ड्राइंग અમિત રમેશ ગઢા સાગર કુંવરજી ગઢા ધવલ કુંવરજી ગઢા અને જયબીર પ્રવીણભાઈ ગઢા ચારે ભાઈઓ અહીંયા આવે જીવરાજભાઈ મુરજીભાઈ ગઢાના જમાઈ શ્રી ભરતભાઈ વેલજીભાઈ છેડા સામખિયારી એમના સ્વાગત માટે અરવિંદભાઈને વિનંતી કરીશું કિરણભાઈ મગનલાલ છેડા જેવો કુંવરજીભાઈ જીવરાજભાઈ ના જમાઈ છે બચાવ કિરણભાઈ મગનલાલ છેડા એમના સ્વાગત માટે અરવિંદભાઈને વિનંતી કરીશું કિરણભાઈ છેડા કે સ્વાગતમાં તાળીઓના ગગડાટથી ગણો આ સામે આ સામે અને હવે ધાર્મિક કાર્યોમાં જીવદયામાં જેઓ હંમેશા આગળ રહ્યા છે એવા ચલ્લા પરિવાર પોપટલાલ મુરજીભાઈ ના સારા એવા માલસીભાઈ મેઘજીભાઈ ચલ્લા